સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર ખેડૂતો માટે એક મહત્વની અપડેટ. હવે ખેડૂતો માટે 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી ફરજિયાત થશે, જેની અંદર મિત્રો રજીસ્ટ્રેશન વગરના જે ખેડૂતો હશે જેને પીએમ કિસાન યોજના અંતર્ગત છે જે 2,000 આપતા મળે છે એ પણ બંધ થઈ જશે. મિત્રો વાત કરીએ આધાર કાર્ડની જેવી રીતે 12 આંકડાનો એક યુનિક આઈડી નંબર હોય છે, એવી જ રીતે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી જે કૃષિ મંત્રાલય તરફથી 11 આંકડાનો એક ફાર્મર આઈડી નંબર આપવાનું નક્કી કર્યું છે, જેમાં પીએમ કિસાન યોજના હોય, અલગ અલગ પાક વીમો હોય, ટેકાના ભાવે ખરીદી હોય, ખાતરની સબસિડી હોય, બરાબર, તમામ સરકારી યોજના હોય એનો તમારે જો લાભ લેવો હોય તો તમારા માટે ફાર્મર આઈડી ફરજિયાત છે. મિત્રો એટલે જે ખેડૂત મિત્રોએ હજી સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું એ ખેડૂતોએ ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે. જો તમે ટેકાના ભાવે મગફળી આપતા હોય, કોઈ પણ સબસિડીનો લાભ લેવા માંગતા હો, બરાબર, આ તમામ યોજનાઓ માટે તમારે ફાર્મર આઈડી જરૂરી છે. એટલે તમારે ફાર્મર આઈડી કઢાવવું જરૂરી છે. એટલે કે આના તમામ ઉપયોગ માટે છે મિત્રો આ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી છે એ કઢાવવો જરૂરી રહેશે. મિત્રો આ ફાર્મર આઈડી કઢાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયતની અંદર છે વીસીનો સંપર્ક કરી શકો છો. ગ્રામ પંચાયતની અંદરથી પણ નીકળી જાય છે, ઓનલાઈન પણ છે નીકળી જાય છે. એની એપ્લિકેશનના માધ્યમથી કોઈ સીએસસી સેન્ટરનો પણ તમે સંપર્ક કરી શકો છો. તો આજે જ તમારું જો ફાર્મર આઈડી ન બનાવેલો હોય તો 11 આંકડાનો જે યુનિક ફાર્મર આઈડી છે અવશ્ય બનાવી લેજો. તમામ પ્રકારની યોજના હોય, ટેકાના ભાવે ત્યારે તમે આપતા હો, ત્યારે તમારા પૈસા છે ખાતાની અંદર જમા થતા હોય તો એના માટે પણ વિશેષ છે ઉપયોગી થતી હોય તો ખાસ આ ફાર્મર આઈડી બનાવી લેશો.